નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 38મી નેશનલ ગેમ્સ 2025 વિશેની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ. હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને તમે આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી શકો. હવે આપણે રાષ્ટ્રીય ખેલ વિશેની માહિતી મેળવીએ. નેશનલ ગેમ્સની પ્રથમ આવૃત્તિ 1924માં લાહોરમાં યોજાઈ હતી. એ સમયે લાહોર જે છે એ બ્રિટિશ ભારતનો ભાગ હતો, જે ભારતીય ઓલિમ્પિક ગેમ્સ તરીકે ઓળખાતી હતી. વર્ષ 1940માં મુંબઈમાં 9મા સંસ્કરણ દરમિયાન ભારતીય ઓલિમ્પિક ગેમ્સનું નામ બદલીને રાષ્ટ્રીય ખેલ કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પ્રથમ રાષ્ટ્રીય રમતો લખનૌમાં 1948માં યોજાઈ હતી. અહીંથી પ્રશ્ન બને કે સૌપ્રથમ નેશનલ ગેમ્સની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી? તો તેના જવાબમાં તમે લખશો 1924. અને કયા વર્ષમાં ભારતીય ઓલિમ્પિક ગેમ્સનું નામ બદલીને રાષ્ટ્રીય ખેલ કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે 1940માં. આ રમતનો હેતુ ભારતમાં ઓલિમ્પિક્સ રમતને પ્રોત્સાહન આપવાનો અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ખેલાડીઓને તૈયાર કરવાનો છે. હવે 38મો રાષ્ટ્રીય ખેલની જો વાત કરીએ તો તે ઉત્તરાખંડમાં આયોજિત થયો હતો. ઉત્તરાખંડમાં દેહરાદૂન, હરિદ્વાર, શિવપુરી, નવી ટિહરી, નૈનીતાલ, હલ્દવાની, રુદ્રપુર અને પિઠોરાગઢમાં આયોજિત થયું હતું. તેનું આયોજન 28મી જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન થયું હતું. તેનું ઉદ્ઘાટન રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ દેહરાદૂન ખાતે થયું હતું, અને એનું ઉદ્ઘાટન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. થીમ છે ગ્રીન્સ ગેમ્સ. સૂત્ર છે સંકલ્પ સે શિખર તક. શુભંકર છે મોલી. મોલી એટલે કે મોનાલ પક્ષી. આ મોનાલ પક્ષી જે છે એ ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી છે. મશાલનું નામ છે તેજસ્વીની. તેમાં કુલ 35 રમતનું આયોજન થયું હતું. તેમાં કુલ 37 ટીમ હતી, અને 37 ટીમના કુલ 10,000+ એથ્લીટ હતા. સંચાલન સંસ્થા છે ભારતીય ઓલિમ્પિક સંઘ, એટલે કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, જેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની સ્થાપના વર્ષ 1927માં થઈ હતી, અને તાજેતરમાં તેના પ્રેસિડેન્ટ છે PT ઉષા. ત્યારબાદ 38મા રાષ્ટ્રીય ખેલમાં પ્રથમ સ્થાન પર છે સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, જેણે 68 ગોલ્ડ, 26 સિલ્વર અને 27 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે, અને કુલ મેડલ મેળવ્યા છે 121. ત્યારબાદ બીજા નંબર પર છે 54 ગોલ્ડ સાથે મહારાષ્ટ્ર, અને આપણા ગુજરાતનો નંબર છે 16મો. ગુજરાતે 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ત્યારબાદ આપણે પહેલો પ્રશ્ન જોઈએ. 38મી નેશનલ ગેમ્સ 2025નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવે ઉત્તરાખંડ. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સ 2025માં કોને રાજા ભલિન્દ્રસિંહ ટ્રોફી મળી? તો તેના જવાબમાં આવશે સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, જેને તાજેતરમાં 5મી વખત આ ટ્રોફી મળી છે. અગાઉ વર્ષ 2007, 2015, 2011, 2022 અને તાજેતરમાં 2025માં એમ કુલ 5 વખત સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડને આ ટ્રોફી મળી છે. હમણાં આપણે જોયું કે આ ટીમે તાજેતરમાં કુલ 121 મેડલ જીત્યા છે, જેમાં 68 ગોલ્ડ મેડલ, 26 સિલ્વર મેડલ અને 27 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે નરેન્દ્ર મોદી.
ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સમાં અંતિમ સ્થાન પર કયું રાજ્ય રહ્યું? તો તેના જવાબમાં આવશે સિક્કિમ. સિક્કિમ જે છે એ અંતિમ સ્થાન પર રહ્યું છે. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સમાં કેટલી સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવી હતી? તો તેના જવાબમાં આવશે કુલ 35 સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવી હતી. 38મી નેશનલ ગેમ્સમાં કઈ કંપની સ્પોન્સર રહી હતી? તો તેના જવાબમાં આવે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. હવે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની જો વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને તેના ચેરમેન છે અરવિંદર સિંઘ સાહની અને આ કંપનીની સ્થાપના 30 જૂન 1959માં થઈ હતી. ત્યારબાદ 39મી નેશનલ ગેમ્સ કયા રાજ્યમાં આયોજિત થશે? તો તેના જવાબમાં આવશે મેઘાલય. ત્યારબાદ 36મી નેશનલ ગેમ્સ 2022 કયા રાજ્યમાં યોજાઈ હતી? તો તેના જવાબમાં આવશે ગુજરાતમાં. વર્ષ 2022માં 36મી નેશનલ ગેમ યોજાઈ હતી. ગુજરાતના કયા શહેરોમાં યોજાઈ હતી? તો કે એક તો અમદાવાદ, ત્યારબાદ ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર. આમ કુલ 6 શહેરોમાં 36મી નેશનલ ગેમ્સ આયોજિત થઈ હતી. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સ 2025માં કઈ રમતને પહેલી વખત સામેલ કરવામાં આવી હતી? તો તેના જવાબમાં આવશે યોગાસન અને મલ્લખંભ, એટલે કે આન્સર ડી. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સ 2025માં કયા રાજ્યની પુરુષ ટીમે હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો તેના જવાબમાં આવશે કર્ણાટક. કર્ણાટકે ઉત્તર પ્રદેશને 3-2 થી હરાવીને નેશનલ ગેમ્સ 2025માં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સ 2025માં કયા રાજ્યની મહિલા ટીમે હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો તેના જવાબમાં આવશે હરિયાણા. હરિયાણાએ મધ્યપ્રદેશને 4-1 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સ 2025નું સોંગ કયું હતું? તો તેના જવાબમાં આવશે હલ્લા ધૂમ ધડક્કા, એટલે કે આન્સર એ. આ સોંગ જે છે એ ઉત્તરાખંડના પ્રસિદ્ધ બેન્ડ પાંડવાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તેને હિન્દી ભાષામાં સુશાંત ભટ્ટે લખ્યું છે અને તેને મ્યુઝિક આપ્યું છે ઈશાન ડોભાલ, જેણે આ સોંગને મ્યુઝિક આપ્યું છે. ત્યારબાદ નેશનલ ગેમ્સમાં વિન્ટર ગેમ્સ સામેલ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? તો તેના જવાબમાં આવશે ઉત્તરાખંડ. ત્યારબાદ રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે 29 ઓગસ્ટ. ત્યારબાદ ભારતમાં ખેલ ક્ષેત્રમાં આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? તો તેના જવાબમાં આવશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. વર્ષ 2024માં આ એવોર્ડ એ ડી ગુકેશ, ત્યારબાદ હરમનપ્રીત સિંઘ, પ્રવીણ કુમાર અને મનુ ભાકર ને મળ્યો હતો. ડી ગુકેશ જે છે એ ચેસની રમત સાથે, હરમનપ્રીત સિંઘ જે છે એ હોકીની રમત સાથે, પ્રવીણ કુમાર જે છે એ પેરા એથ્લીટ છે અને મનુ ભાકર એ શૂટિંગની રમત સાથે સંકળાયેલા છે. તો વર્ષ 2024માં કુલ 4 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ મળ્યો હતો અને તે ભારતમાં ખેલ ક્ષેત્રમાં આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. હવે આ પુરસ્કાર વિશે થોડી ઘણી વાત કરીએ તો મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર એ ભારતનો સર્વોચ્ચ રમતગમત સન્માન છે. આ પુરસ્કાર એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે રમતગમતના ક્ષેત્રમાં અસાધારણ પ્રદર્શન કર્યું હોય અને દેશનું નામ
રોશન કર્યું હોય. આ પુરસ્કારની સ્થાપના વર્ષ 1991-92માં કરવામાં આવી હતી. શરૂઆતમાં તેનું નામ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ હતું અને પહેલો એવોર્ડ એ ચેસના દિગ્ગજ ખેલાડી વિશ્વનાથન આનંદને આપવામાં આવ્યો હતો. 6 ઓગસ્ટ 2021ના રોજ ભારત સરકારે તેનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ રાખ્યું હતું. નામ બદલવાનો મુખ્ય હેતુ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદનું સન્માન કરવાનો હતો. પુરસ્કાર તરીકે મેડલ તથા પ્રમાણપત્ર અને 25 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે. પહેલા 2020ની પહેલાની જો વાત કરીએ તો એ વખતે 7.5 લાખ રૂપિયા આપવામાં આવતી હતી અને તાજેતરમાં હવે 25 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે. ત્યારબાદ ઓલિમ્પિકની તર્જ પર કયા વર્ષે આધુનિક રાષ્ટ્રીય ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે 1985માં, જે દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધી રાષ્ટ્રીય રમતોમાં સૌથી વધુ મેડલ જીતનારી ટીમ કઈ છે? તો તેના જવાબમાં આવે સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, જેને અત્યાર સુધીમાં રાષ્ટ્રીય રમતોમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. તો આમ અહીં આપણે આજે 38મી નેશનલ ગેમ્સ 2025 વિશેની સંપૂર્ણ માહિતી જોઈ. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.